શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ દ્વારા ફરી એકવાર સમાજ સેવાનું જીવંત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। મહેસાણાના સોનેરીપુરા ગામના એસપીજી કાર્યકર્તા સ્વરોહિતભાઈ નારાયણભાઈ પટેલના અકાળ અવસાન બાદ તેમના પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું હતું। એવામાં એસપીજી પરિવાર રક્ષા કવચ બની આગળ આવ્યું અને માત્ર 72 કલાકમાં ₹20 લાખની આર્થિક સહાય પહોંચાડી માનવતા અને એકતાનો અદ્ભુત દાખલો પૂરો પાડ્યો અને એસપીજી ટીમ દ્વારા સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ છે સંગઠનની શક્તિ। દરેક ભાઈ બહેનને નમ્ર અપીલ, આવી સહયોગી એસપીજી પરિવાર રક્ષા કવચ યોજના સાથે આજે જ જોડાઓ, કારણ કે મુશ્કેલી ક્યારેય કહીને આવતી નથી, પણ જો એસપીજી સાથે હોય તો ચિંતા રહેતી નથી। ચાલો સમાજની શક્તિ વધુ મજબૂત બનાવીએ, ઘર ઘર સુધી આ સંદેશ પહોંચાડો અને વધુમાં વધુ સભ્યોને જોડાવા પ્રેરિત કરો। રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણાથી। આજે સાચી એક શ્રદ્ધાંજલિ આપવા માટે અમે સ્વર્ગસ્થ રોહિતભાઈના પરિવારને 20 લાખ રૂપિયાનો ચેક આપવા માટે અમે આવ્યા છીએ અને એને 20 લાખનો ચેક પણ અમારા એસપીજી ગ્રુપના આગેવાનો દ્વારા સમર્પિત કર્યો છે। તો હું તમામ લોકોને કહેવા માંગુ છું કે ખરેખર જો કોઈ વ્યક્તિના દુઃખમાં સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો તમે ખાલી બે આંસુ પાડીને જતા રહો, એના કરતા જરૂરી છે કે પરિવારને આર્થિક રીતે મજબૂત કરીએ। કારણ કે રોહિતભાઈ કે કોઈ વ્યક્તિને આપણે પાછા ના લાવી શકીએ, પણ એ રોહિતભાઈના પરિવાર જે પણ ભાઈઓને આવું બનતું હોય, આવી ઘટના દુઃખદ, એવા ટાઈમે જો આપણે લાખો કરોડો રૂપિયા મદદ કરીએ તો એસપીજી સુરક્ષા કવચના લીધે અમે એને લાખો રૂપિયાની સહાય કરી શકીએ છીએ। તો આજે એસપીજી ગ્રુપ વતી આપણે આ રોહિતભાઈ પરિવારની મદદ કરી છે અને બીજા ભાઈઓ અને બહેનોને પણ કહેવા માંગુ છું કે તમારા જીવનમાં ક્યારે આવું દુઃખ ના આવે, પણ દુઃખના સમયે તમને પાટીદાર સુરક્ષા કવચ એસપીજીનું જો લેવું હોય તો ખરેખર તમારે એસપીજીના આજીવન સભ્ય બનીને અમારી યોજનાની અંદર જોડાવવું પડે અને એનાથી જ તમારા પરિવારની સુરક્ષા સારી રીતે તમે કરી શકો છો।